સુરતમાં ગુનેગારો સામે પોલીસ એક્શન મોડમાં છે. ભૂતકાળમાં ઝડપાયેલા આરોપીઓ સામે અટકાયતી પગલાં ભરવાનું શરૂ કરાયું છે. અઠવાલાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 1000 આરોપીને ભેગા કરાયા હતા. ધારિયા, તલવાર અને છરી જેવા હથિયાર સાથે ફરતા આરોપીઓ સામે આ કાર્યવાહી કરાઈ છે. 150થી વધુ ડ્રગ્સ સહિતના કેસમાં ઝડપાયેલા આરોપીઓ સામે અટકાયતી પગલાં ભરાયા છે. આરોપીઓના નામ, રહેઠાણ, ધંધાનું સ્થળ સહિતની વિગતો એકત્રિત કરી લેવાઈ હતી. 1 से 1.5 महीने के दरमियान सूरत शहर पुलिस के द्वारा असामाजिक गतिविधि करने वाले और अलग अलग विस्तारों में हथियार के साथ खुलेआम घूमने वाले व्यक्तियों के खिलाफ एक खास जुम्बिश चलाने में आई थी। इस जुम्बिश के तौर पे लगभग जीपी एक्ट के हिसाब से 1750 केस करने में आए हैं, जिसमें 1350 ऐसे आरोपियों को भी पकड़ने में आया है जिन आरोपियों के पास से जाहिर में जाहिरनामा भंग करने के बदले में चाकू, छुरी और दूसरे हथियार मिले हैं। અને હવે વાત